ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. આપણા લોકો જોતા મજામાં જાય. હું કેવું તમારું હવારમાં તમારો ભાઈ ઉઠી ગયો છે. અવાજ બહુ આવે છે, તમે સાંભળો હશે ચક્કલીઓનો હેડફોનો. અને ઓલા પણ આપણે વાનર સેના બેઠી છે. સવારમાં તો શું હોય, આપણે નાસ્તો કરવા જવો પડે. ઉઠી ગયો છે તમારો ભાઈ. આજ તો છેલ્લો આવ્યા છે આજ, એટલે આજનો પહેલા સેમનો છેલ્લો દિવસ છે આજે. અને આજે આપણે ધમાકેદાર કરવાનું છે. આજે જવાનું છે આપણે એક જગ્યાએ. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો પેલા નાસાઈ નહીં, તમારો ભાઈ ધોળો કેવો લાગે એ જરીક ગાયજી. સવારમાં ગરમા ગરમ ચા લઈ લીધી. આપણે નાસ્તો હતો પણ નાસ્તો આપણે નથી કરવો, આપણે ચા પી લેવી ખાલી. હાલો તો ગાયજી સાહેબ કંઈક રીલ બનાવવા આવ્યો તો ઉપર આમ વ્યૂ જો જોરદાર. ગાર્ડન સવારમાં કોણ રીલ બનાવે? મારી જો આવે સવારમાં રીલ બનાવવા. શું કેવું તમારું? બાકી આ બાજુ એવું જ છે. સવારમાં ગાયજી દેખ सकते हो, બોલ બાકાજી કી બોલાવે સવારમાં. જો થામ રમો યાર તમે. નાઇસ વ્યૂ. તો ગાયજીસ કોલેજ જવા નીકળી ગયા છીએ. આજે છે તમારા ભાઈનું પેપર. હું બોલું છું ખબર નહીં પડતી. હું બોલું છું પેપર નથી વાયવા. આ છેલ્લો દિવસ છે આપણે પહેલા સેમનો. એક ડેપો આવી જાય ભાઈ વાયવા. હજી કાંઈ ચાલુ નથી એટલે કંઈ વાંધો નથી. મારો 28મો નંબર છે. તો ચલો જઈએ પેલા કોલેજ. જો આયા તો પાણી સટાય છે એનો વાંધો નહીં, પણ આયા જો તમે क्या रोड की हालत है आप देख सकते हो. આવા રસ્તેથી અમારે કોલેજ જવું પડે. વિચાર કરો તમે. આ તો ઓછું છે, હજી ચોમાસું હોય ને એ તો ફૂલ પાણી ભરાઈ જાય બધે. કોલેજ એટલું ભરાઈ જાય છે. મિત્રો હું આજે વાયવા બતાવી દઉં, પછી તમને કહો આપણે શું કરવાનું છે આજે. તમને હવે મજા આવી જાય. અત્યાર લગી ભલે ન હોતી, બાકી હવે મજા આવી જાય. એટલે હજી સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને ઓન કરી દેજો. તો અત્યારે તો બસ કોલેજ જાવી, પછી હું તમને બધું કહું શું છે આજે. મજા આવી જાય આજ તો. તમે પછી ખબર પડી. આ કહો મસ્ત વ્યૂ છે, દેખ શકતે હો આપ. આગળ એવો જ છે. કેમેરામાં થોડોક આમ વધારે એટ્રેક્ટ થાય રિયલ કરતા. આપણી કોલેજ જેવી તેવી નથી. આમ બધા રસ્તા હોત ને દેખાડે ક્યાં ક્યાં તમારે જવું નહીં. પટના ગેટે સ્વાગત કરવા ઊભું રહી ગયો છે તમારા ભાઈ. એકચ્યુઅલીમાં આજે સાફ સફાઈ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. રસ્તા ક્લિયર થાય ભાઈ, કેમ કે દરરોજ આયા નકરા પાન જ ખરે, એટલે રસ્તા ક્લિયર કરવા પડે જ નહીં. શું કહેવું તમારું? હવે હજી તો પેલા ક્લાસ પૂછવાનો છે, કયા ક્લાસમાં જવાનું. કેમ કે આવ્યો હોય એટલે નક્કી ન હોય. દરરોજ ક્લાસ બદલતા રહેતા પેલા પૂછવી કયા ક્લાસમાં જવાનું, પછી આવી. હાલો ગાયજીસ ક્લાસમાં આવી ગયા છે. ક્લાસમાં આવીને વાંચવા મળવું પડે ભાઈ. વાયવા છે એટલે થોડું ઘણું વાંચી લેવી. આવું બધું વાંચવાનું હોય થોડું ઘણું. સરજી વાયવા દઈને કેવું કેવી મજા છે? હવે આ દિશાંતની બાકી છે, વ્હાઇટ એંગલ કરવા દે પછી બોલ. હા બોલ હવે. હેલો ગાઈસ, આપણું તો વાયવા પૂરા આજે, પણ આ દિશાંતની હજુ બાકી છે. શું કીધું આપણે બુક્કા કાઢી રહ્યા. ઇન્ટ્રોડક્શન આવડી ગયું. ઇન્ટ્રોડક્શન ને બંધ નતું થતું કે લીવ ઇટ એમ કે મને. હો ગાઈસ સર અમે સામે વાળા 27 કર્યા, નાણે 10 કર્યા, 2 તો 0 હે. હું આમાં તમે રમવાના મૂકી જો ખદડાઓ મૂકી જો. વાંચવામાં ધ્યાન રાખો, નહીં ભેગું થાય તમારામાં. આમાં મેન ક્રિકેટ રમીને દેખાડો તો કહેવાય. આમાં 11:05 થઈ છે ગાઈસ. ત્યારના બેઠા છીએ, હજી વારો ન થયો. વારો ક્યારે આવે ખબર પડે. ઇન્ટ્રોડક્શન વાંચો. ઇન્ટ્રોડક્શન પૂછે, ગ્રુપ ડિસ્કશન ને એવું બધું પૂછે. હવે જોઈ ક્યારે વારો આવે. 12 વાગી જાય. 12 વાગે ફાઇનલી ગાઈસ વારો આવી ગયો છે. તો હજી બહાર ઊભું રહેવાનું છે. જોવી હવે કેટલી વાર લાગે. હજી 5 જણા જવાનું છે. જોઈ હવે કેટલી વાર લાગે. 5 જણા જવાનું ગાઈસ. મારો વારો આવ્યો એટલે લંચ પડી ગયો. હવે કલાક લંચ પછી પાછું આવવાનું. હાલો જમતા આવી પેલા. તો ગાઈસ બીજી હોસ્ટેલમાં કલર કામ ચાલી રહ્યું છે. આજ આપણે બીજા રસ્તેથી જ આવી છે.
ઓલા રસ્તેથી જવાય, પણ આ છે ને ગેટ ખુલ્લો છે. આ ગેટ છે ને એ ખુલ્લો છે. મેં કીધું આપણે અહીંથી જોઈએ જઈએ ડાયરેક્ટ. તો ચલો હવે મેચમાં જ આવી શું છે જોઈ જમવા. તો ગાઈઝ જમવા આવી ગયા છે. શાક છે 2, દાળ ભાત સલાડ છાશ. તો હાલો જમી લઈ પછી તમને મળું શાંતિથી. તો ગાઈઝ પેટ પૂજા કરી લીધી છે આપણે મસ્ત મજાની. એક મિનિટ કેમેરો શકતો. હા પેટ પૂજા કરી લીધી છે. અહીંયા તો બહુ રસ્તો ઓલો છે. તો ચલો હવે આપણે ડાયરેક્ટ કોલેજ પતી ગયા. આગળ થોડાક જણા જ રહેશે એટલે વાંધો નહીં આવે. જોવી શું થાય. તો ગાઈજી સાહેબ ફોટો શૂટિંગ હાલી રહ્યું છે થોડું ઘણું. ખબર નહીં કેમ આ પહેલું છે એમ બધું હશે એટલે એવું કંઈક હશે ફોટો શૂટિંગ. તો ફાઇનલી ગાઈજી આપણા વાયવા પતી ગયા છે અત્યારે. હવે ખબર નહીં કેટલા દી પછી કોલેજ આવશું. હું કામ તમને આગળ ખબર પડી જાય, હું તમને કહું બધું. અને આજે જોરદાર એક વાત કહું તમને. વ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો પહેલાં હું છું. તો ગાઈજીસ વાત કંઈક એવી હતી કે હું મારો વાયવા હતો તો વાયવામાં ગયો એટલે પહેલાં ઇન્ટ્રોડક્શન બોલવાનું હતું. તો ઇન્ટ્રોડક્શન બોલ્યો એમાં હોબી આવી. તો હોબીમાં મેં એડિટિંગ કીધું અને બીજી બે એક વસ્તુ કીધી. એટલે સાહેબ બધાને જે વસ્તુ આપણે બોલીને એમાંથી પાછી અંદર પૂછે. તો મને એડિટિંગમાં અંદર પૂછ્યું કે તું એડિટિંગ કેમ એમ, એટલે કેમાં કહેશો ને એમ. એટલે મેં કીધું વીએન કેપકટ એમ. પછી મને કે તારો ફ્યુચર ગોલ શું છે એમ. એટલે એણે એમ કીધું કે 6 સેમ પછી શું છે એમ પ્લાન તારો. એટલે મેં મારાથી એટલે મેં કીધું યુટ્યુબર એમ. એટલે એ કે અચ્છા હા. એ કે યુટ્યુબરમાં યુટ્યુબમાં શું ઈચ્છો એમ, તારી ચેનલ છે એમ. મેં કીધું હા. તે એ કે શું ઈચ્છો એમ. મેં કીધું વ્લોગિંગ ને કોમેડી ને એવું બધું એમ. એ તો રેડી એમ. એટલે થોડુંક આપણે ન્યાય ફ્લેક્સ કરી નાખો. પછી બીજા તો થોડાક કોમન સવાલ જે કાંઈ હોય એ બધું હતું. પણ એ બધું હવે પતી ગયું. પહેલું સેમ ગયું. ગંગા નહીં નાખવાના પહેલા સેમનું પૂરું. એટલે હવે આપણે જવાનું છે સુરત. તો હવે ઠેલા હજી પેકિંગ કરવાના છે. તો ચલો પહેલાં ઠેલા પેકિંગ કરી નાખી પછી તમને મળું, બતાવું તમને. એકચ્યુઅલીમાં બહુ સામાન લઈ જવાનો છે કેમ કે હું સુરત નહોતો ગયો, ગામડેથી આવ્યો ને એટલે ડાયરેક્ટ આવ્યા જોઈએ હોત. એટલે સુરત જવાનું એટલે બધો સામાન લઈને જવાનો છે. એવી જગ્યાએથી હાલવું પડે છે. કંઈ નહીં ચલો પેકિંગ કરવી. આપણે વ્લોગ આ લગી જ રાખવી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને રામે રામ. હવે જોરદાર વ્લોગ આવવાના છે તો જોવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દેજો હજી, કેમ કે આપણે હવે જવાનું છે સુરત. એ તમને હું નેક્સ્ટ પાર્ટમાં દેખાડી, બીજો કાલના વ્લોગમાં દેખાડી. વ્લોગ આજે જ બનશે પણ કાલ આવશે તમારો, કેમ કે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. એટલે તો સારું ચાલો, બોલો જય દ્વારકાધીશ.